સમાચાર મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ખાંભેલ ગામમાં 100 થી વધુ મકાનો હજુ પણ પાણીમાં ગરકાવ। પાણીના સામ્રાજ્યથી ખાંભેલ ગામમાં જનજીવન પ્રભાવિત। ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે। કઠોળ, જુવાર, બાજરી, એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન। તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી। तो आपने दृश्यों बतावी रह्या छे। खांभेल गामना दृश्यों छे के ज्यां नजर करशो त्यां आपने मात्र ने मात्र जळ भराव जोवा मळशे। भले अत्यारे वरसाद नथी वरसी रह्यो तेम छतां पाणी ओसरवानुं नाम नथी लेता। खेती पाकोने भारे नुकसान, जेना कारणे खेडूतो तात्कालिक सर्वे करावी सहाय चूकववानी मांग करता जोवा मळ्या छे। तो खांभेलमां 100 થી વધુ મકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે। આકાશી દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। જ્યાં નજર કરશો ખેતરો બેટમાં ફેરવાયેલા નજરે પડી રહ્યા છે। ગામના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી, જેના કારણે ત્યાંના સ્થાનિકોના જનજીવન પર અસર પડી। મહેસાણા જિલ્લામાં જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, હું તમને આકાશી નજારો બતાવીશ કે કઈ રીતે ગામડાની પરિસ્થિતિ થઈ છે। આ દ્રશ્યો છે મહેસાણાના બહુચરાજી તાલુકાના ગાભેલ ગામની અંદર કઈ રીતે લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ગામના મુખ્ય રસ્તા ઉપર 2 થી 2.5 ફૂટ પાણી ભરાયા છે। આ જ રીતે ગામ સમગ્ર પાણીમાં ગરકાવ થયું છે, કારણ કે તમામ ઘરના લોકો ક્યાંક ને ક્યાંક ઘરના ઉંબરા સુધી પાણી ભરાયેલા જોવા મળે છે। લગાતાર પાણી ભરાવાના કારણે લોકોની હાલત કફોડી બને છે। આપ દ્રશ્યોમાં જ્યાં પણ જોશો ત્યાં પાણી જોવા મળશે। ખેતર હોય કે પછી ગામ, આ પરિસ્થિતિ ઊભી થઈ છે। હું જે આગળના ભાગના દ્રશ્યો બતાવી કે કઈ રીતે ત્યાં પણ પાણી છે। આ નજારો છે બેચરાજીના ગાભેલ ગામનો। જે રીતે લોકો પાણીમાં ચાલવા મજબૂર બનાશે, આ પરિસ્થિતિ સમજી શકો કઈ રીતે પાણી ભરાયા છે। લગાતાર ગાભેલ ગામની અંદર પાણીની આવક થઈ રહી છે। જે રીતે પાણીની આવક થતાં ક્યાંક ને ક્યાંક ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહેશે, કારણ કે લગાતાર વરસાદ આવ્યો છે અને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આપ ચારો તરફનો નજારો જોઈ શકો કઈ રીતે ગામમાં પાણી ફરી વળાશે। આ તરફ પણ હું બતાવીશ કે કઈ રીતે જે ગામનો બીજો છેડો છે ત્યાં પણ લોકો કઈ રીતે પાણીમાં રહેવા મજબૂર બનાશે। આ જ પરિસ્થિતિ વર્ષોની છે, કારણ કે પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે। મારી સાથે ગામના અગ્રણી છે, તેમનાથી વાત કરીશું। સાહેબ, શું પરિસ્થિતિ ઊભી થઈ છે? મારું નામ દેસાઈ કનુભાઈ છે। હું વારંવાર રજૂઆત કરાવું છું, વારંવાર ટીવીમાં પ્રેસ કરાવું છું, તો છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। જે કરીને હું આ સાલ એવું કહું છું કે કલેક્ટર સાહેબને કોઈ સરકારી અધિકારીઓનો કોઈ નિર્ણય લાવે તો બરાબર છે, બાકી રાજકીય કોઈ આનો નિર્ણય લાવી શકે એમ નથી। બધાય રાજકીય રોટલા શેકવાવાળા માણસો અહીંયા આવે છે અને આ લોકોના મત લઈ અને એરા જીતીને જતા રહે, ફરી કોઈ અહીંયા જોવા આવતું નથી। એટલે મહેરબાની કરીને હવે પછી અહીંયા રાજકીય રોટલા શેકવાનું બંધ કરો અને આ પાણીનો નિકાલ કરો। અહીંયા કેટલા વર્ષોથી આ પાણીની સમસ્યા છે? આ રે ઘણા જૂનો વર્ષોથી પાણીની સમસ્યા છે, પણ આનો કોઈ રસ્તો કોઈ અધિકારીએ કાઢ્યો નથી આજ દિન સુધી। આપને દ્રશ્યો બધા કઈ રીતે પાણીમાં ભરવા માટે પાણીમાં ચાલીને લોકો જઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ઊભી થઈ છે ગાભેલ ગામની, કારણ કે લગાતાર વરસાદ આવ્યો છે ને ત્યારબાદ આ રીતે લોકો પાણીમાં રહેવા મજબૂર બનશે। નાના બાળકો હોય કે પછી અન્ય તમામ લોકોની આ પરિસ્થિતિ ઊભી થઈ છે। લગાતાર વરસાદ વરસવાના કારણે જે ગાભેલ ગામ છે તે પાણીમાં ગરકાવ થયું છે, કારણ કે જે રીતે આ પરિસ્થિતિ ગામની જોવા મળી છે, ગામના તમામ વૃદ્ધ હોય કે પછી બાળકો હોય, તમામ ક્યાંક ને ક્યાંક પાણીમાં રહેવા મજબૂર બનાશે। લગાતાર મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે અને તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। જે રીતે આ તરફનો રસ્તો છે, હું ડ્રોન કેમેરાથી બતાવીશ કે આ રસ્તામાં કઈ રીતે પાણી ભરાયા છે। આ દ્રશ્યો છે જે પાટણ અને ચાણસ્માને જોડતો મુખ્ય રોડ છે અને આ મુખ્ય રોડની આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આપ સમજી શકો છો આ મુખ્ય રોડની આ પરિસ્થિતિ, કારણ કે અહીંયા કઈ રીતે પાણીમાં રહેવા લોકો મજબૂર બનાશે। લગાતાર વરસાદના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જે રીતે લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે લોકોના ઘર સુધી આ રીતે પાણી પહોંચાશે। આ તરફ પણ હું બતાવીશ કે કઈ રીતે અહીંયા જે પણ લોકો છે તે આ રીતે પાણીમાં રહે છે। આ દ્રશ્યો છે મહેસાણાના ગાભેલ ગામના,
કારણ કે ગાભેલ ગામની અંદર લગાતાર વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે આ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. હારૂન નાકોરી, ABP અસ્મિતા, મહેસાણા.